નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 6 વિશે વાત કરીશું અને ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે આજે ચર્ચા કરીશું શસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ। તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ। ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ। મિત્રો ઠંડા યુદ્ધ દરમિયાન જે બે મહાસત્તાઓ હતી, જેમાં એક અમેરિકાનું નામ લઈ શકાય અને બીજું છે રશિયાનું નામ લઈ શકાય, એટલે આ બે મહાસત્તાઓ જે હતી એમની વચ્ચે શસ્ત્ર સ્પર્ધા શરૂ થઈ। શસ્ત્ર સ્પર્ધા એટલે કોણ કેટલા વધારે શસ્ત્ર બનાવશે એવી સ્પર્ધાઓ શરૂ થઈ। અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી। એ પછીના 4 વર્ષમાં સોવિયત યુનિયને અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી। મિત્રો અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી જાપાનના બે શહેર ઉપર 1945માં અણુબોમ્બ ફેંક્યો અને પોતાની પાસે અણુબોમ્બ છે આ બધા જ દેશોને બતાવ્યું। તેના 4 વર્ષ બાદ એટલે 1949માં રશિયાએ પણ અણુબોમ્બ એટલે અણુ અખતરો કરી અણુબોમ્બ છે, અમારી અણુબોમ્બની હાજરી છે એ બતાવી, એમણે પણ એમની સર્વોપરિતા સિદ્ધ કરી। અમેરિકાની દેશની પશ્ચિમે આવેલ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી। મિત્રો ક્યુબાની નાકાબંધી ક્યારે થઈ? તો ઈસવીસન 1961 અને 62। ક્યુબાની નાકાબંધી કોણે કરી? તો મિત્રો એક ખાસ યાદ રાખવાનું છે, અમેરિકાએ। અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાને રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોની સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા। બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વાહન પાછા વાળવાનો વિચાર કરી વાહન પાછા વાળ્યા। બંને વચ્ચે યુદ્ધ ટળી ગઈ। આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે। આથી બંને મહાસત્તા વચ્ચે પરસ્પર સંદેશાની આપ-લે શરૂ થઈ। બંને મહાસત્તા વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો। બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું। આથી જ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો એક્ઝેક્ટલી અહીંયા થાય શું છે? તો જે અમેરિકા છે, જે એક મહાસત્તા તરીકે છે, એ અમેરિકા ક્યુબાની નાકાબંધી કરે છે। હવે અમેરિકા ક્યુબાની નાકાબંધી કરે તો જે ક્યુબા જે દેશ છે એના રક્ષણ માટે સામે આવે છે રશિયા। એક બાજુ અમેરિકા ક્યુબાની નાકાબંધી કરે છે તો એના ક્યુબાના રક્ષણ માટે સામે આવે છે રશિયા। હવે રશિયા જો ક્યુબાનું રક્ષણ કરે તો રશિયા આ સીધું સામસામે આવી જાય છે અમેરિકાના, અને જે કેરેબિયન સમુદ્ર છે કેરેબિયન સમુદ્રમાં પોતાના યુદ્ધ જહાજ મોકલે છે। આ પોતાના યુદ્ધ જહાજ આ રશિયા અમેરિકાની સામે મોકલે છે। બંને સામસામે દેશ આવ્યા પછી બંને વચ્ચે હોટલાઇન ઉપર વાત થાય છે। એટલે ઠંડુ યુદ્ધ જે આપણે જેની વાત કરીએ કે ભાઈ શીત યુદ્ધની અંદર માત્ર વાતચીતથી બધું શાંતિથી પતાવી દેવામાં આવે, એવી રીતે આ બંનેની હોટલાઇન ઉપર વાત થાય છે। બંને દેશો વચ્ચે વાત થાય છે, અમેરિકા અને રશિયા આ બંને દેશો વચ્ચે વાતચીત થવાથી ત્યારબાદ રશિયાએ પોતાના જે કેરેબિયન સમુદ્રમાં જેને યુદ્ધ જહાજ મિસાઇલ્સ મોકલ્યા હતા એને પાછા લઈ લે છે, અને અમેરિકા પણ એના જે અસ્ત્ર છે એ પાછા લઈ લે છે, અને એનાથી થાય છે શું? તો ક્યુબાની જે નાકાબંધી દૂર થાય છે। જે ક્યુબાની જે કટોકટી હતી, જે ક્યુબાની અંદર નાકાબંધી હતી તે દૂર થાય છે। એટલે જ મિત્રો ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ખાસ અહીંયા યાદ રાખવાનું છે આ સવાલ, ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આગળ વાત કરીએ, અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા, અને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે। આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું, તેમજ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં।
1964 અણુ અખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા હતા. તો ચીન સિવાયના 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિને કાયમી સભ્ય રાષ્ટ્રો હતા. મિત્રો વીટો સત્તા, અહીંયા કૌંસમાં લખેલું છે ને વીટો સત્તા. મિત્રો વીટો સત્તા એટલે વીટો એટલે એક પ્રકારનો પાવર થાય. વીટો એટલે એક પ્રકારનો પાવર થાય. જેની પાસે પાવર છે એને વીટો સત્તા કહેવાય. કોઈ પણ નિર્ણય લઈ શકે, એની પાસે કોઈ પણ નિર્ણય લેવાની સત્તા છે. જો લાસ્ટ ટોપિકમાં આપણે જોઈ ગયા કે કેવી રીતે ક્યુબાની કટોકટી દૂર થઈ, કેવી રીતે રશિયાએ એના શસ્ત્રો મોકલ્યા, કેવી રીતે અમેરિકા અને એના વચ્ચે હોટલાઇન પર વાત થઈ, અને પછી એક પરમાણુ સંધિ બનાવવામાં આવી. અને પરમાણુ સંધિની અંદર જે ફ્રાન્સ છે, ચીન છે, એમણે હસ્તાક્ષર કર્યા નહીં. આગળ વાત કરીએ. પરમાણુ શસ્ત્રો વિઘાતક રાસાયણિક, જૈવિક શસ્ત્રો તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર એટલે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી આ 5 રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિને જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતને અનેકવાર વિનાશ કરી શકે તેવી રાષ્ટ્રોના ભય નીચે વિશ્વ દબાયેલું હતું. મિત્રો સંપૂર્ણ વિશ્વમાં ભય હતો કે હવે દેશો પાસે પરમાણુ બોમ્બ છે. કદાચ એક પરમાણુ બોમ્બ પણ નાખી દેવામાં આવે તો એ સંપૂર્ણ દેશનો નાશ થઈ જાય, અને સાથે સાથે એના આવતા 40-50 વર્ષ સુધી પણ એ દેશની અંદર વિકૃતિ આપણને દેખાય. મહામારીથી જૂંઝતા હોય, વિકૃતિ આવે, નવા જન્મનાર જે બાળકો છે એ બાળકોનો પણ જન્મ એવી રીતે જ થાય. એટલે પરમાણુ અસ્ત્રથી અને અલગ અલગ પ્રકારની મિસાઇલ્સથી એ પ્રમાણે દરેક દેશની અંદર ભયનો માહોલ હતો. 2 સત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યો છે. ભારતે આ સંધિઓ આવકારી છે, પણ તે હંમેશા નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત બની શકે નહીં. એટલે મિત્રો 2 મહાસત્તા વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ તેમાં ઘટાડો કરતી સંધિ પર હસ્તાક્ષર કર્યો. એટલે પરમાણુ બોમ્બનો જે સર્જન છે, જે પરમાણુ શસ્ત્ર બની રહ્યા છે એની ઉપર કંટ્રોલ કરતી સંધિઓ, એની ઉપર નિયંત્રણ રાખતી સંધિઓ ઉપર મહાસત્તાઓએ હસ્તાક્ષર કર્યા. અને ભારત દેશે હંમેશા આ સંધિઓ આવકારી છે. એટલે ભારત દેશે હંમેશા એવી પરમાણુ બોમ્બની કોઈ પણ સંધિ આવે તો એના પર ભારત દેશે પોતાના હસ્તાક્ષર કર્યા છે. ભારત દેશ પાસે પણ પરમાણુ બોમ્બ્સ છે, ભારત દેશે પણ અણુ અખતરા કર્યા છે, પણ ભારત દેશ હંમેશા એના વિરોધમાં જ રહ્યું છે. અને ભારત દેશ એના વિરોધમાં રહેવા છતાં પણ ભારત દેશે પરમાણુ અખતરા કરવા પડ્યા છે, પરમાણુ પરીક્ષણ કરવા પડ્યા છે. તો એની પાછળનું કારણ છે કે બીજા દેશથી પોતાની સલામતી માટે ભારત દેશને પણ પોતાના પરમાણુ બોમ્બ અને પરમાણુ અખતરા કરવા પડ્યા છે. પણ ભારત હંમેશા નિઃશસ્ત્રીકરણના જ તરફેણમાં રહ્યું છે કે ભાઈ નિઃશસ્ત્રીકરણ જ થવું જોઈએ. મિત્રો આગળ વાત કરીએ એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય. તો એશિયામાં કયા કયા સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય થયો? તો મિત્રો એશિયાની અંદર સૌથી અગત્યનો જો કોઈ દેશ હોય તો એ દેશ છે ભારત દેશ, અને બીજો ચીન પણ છે, પણ સૌથી પહેલાં આપણે વાત કરીશું ભારત દેશની. તો મિત્રો જે બ્રિટિશ હતા એ બ્રિટિશોની ભેદભાવભરી નીતિના કારણે આઝાદીની જ સાથે ભારતના 2 ભાગલા પડ્યા, એક ભારત અને પાકિસ્તાન. એ આપ સૌને ખ્યાલ હશે કે ભાઈ ભારત અને પાકિસ્તાન 1947માં અલગ અલગ થઈ ગયા. જે આઝાદી પહેલાં પાકિસ્તાનના ભારત સાથે હતું. આઝાદીની લંબી લડત પછી ભારત એક આઝાદ દેશ બન્યો. ક્યારે? 1947માં, 15 ઓગસ્ટ 1947. જે રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા, તેમાં મ્યાનમાર, શ્રીલંકા, ઇન્ડોનેશિયા વગેરે હતા. એટલે ભારતની સાથે સાથે બ્રિટનમાંથી મ્યાનમાર પણ અલગ થયો, શ્રીલંકા અલગ થયો, ઇન્ડોનેશિયા અલગ થયો. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો મહત્ત્વનો હતો. એશિયાઈ દેશો લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. એટલે ખાસ યાદ રાખવું છે મિત્રો, શ્રીલંકા ક્યારે સ્વતંત્ર બન્યું? તો શ્રીલંકા 1948માં સ્વતંત્ર બન્યું. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછીશ એટલે તમે અત્યારથી જ યાદ રાખવાનું શરૂ કરી દેજો, લખવાનું ચાલુ કરી દેજો, બરાબર. શ્રીલંકા ક્યારે સ્વતંત્ર થયું? તો શ્રીલંકા 1948માં સ્વતંત્ર થયું. ઇન્ડોનેશિયા ક્યારે સ્વતંત્ર થયું? તો 1949માં. એટલે સ્ટેપ બાય સ્ટેપ જ છે. 1947માં ભારત,
1948 શ્રીલંકા, 1949 ઇન્ડોનેશિયા. મિત્રો હવે આપણે એશિયાના દેશોની વાત કરી ગયા, તેવી જ રીતે આપણે સમજીશું કે આફ્રિકાના સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, આફ્રિકાની અંદર કેવી રીતે સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો. બીજા વિશ્વયુદ્ધના આફ્રિકાના પરાધીન દેશો સુખદ પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે ઇથોપિયા, મિત્રો એબિસિનિયા દેશનું બીજું નામ છે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતા ચળવળો વેગીલી બની, સ્વતંત્રતાની માંગણી કરવા લાગી. પરિણામ આવ્યું કે 1951 થી 1966 સુધીના 16 વર્ષના ગાળામાં આફ્રિકન 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ કેટલાક દેશોએ આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રોના સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. એટલે મિત્રો આફ્રિકાની અંદર પણ એબિસિનિયા છે, દક્ષિણ આફ્રિકા સંઘ છે, ઇજિપ્ત છે, દેશો સ્વતંત્ર થયા. પણ મિત્રો સંપૂર્ણ દક્ષિણ આફ્રિકાની અંદરથી દક્ષિણ આફ્રિકાની આફ્રિકા ખંડની અંદરથી 1951 થી 1966 જેટલા 16 વર્ષના સમયગાળા દરમિયાન 40 જેટલા નાના મોટા દેશો સ્વતંત્ર થયા. મિત્રો આગળ વાત કરીએ તો બિનજોડાણવાદી ચળવળ. બિનજોડાણવાદી ચળવળને બિનજોડાણવાદી નીતિ પણ કહેવાય છે. મિત્રો વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્ર ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમને અપનાવેલી વિદેશ નીતિ બિનજોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે. મિત્રો બિનજોડાણવાદી નીતિ એટલે શું તે પરીક્ષા માટે અગત્યનું છે. બિનજોડાણવાદી નીતિ એટલે બે મુખ્ય દેશો છે, બે મુખ્ય મહાસત્તા છે, એક છે અમેરિકા અને એક છે રશિયા. તો મિત્રો અમેરિકા અને રશિયા આ બંને દેશ સાથે ન જોડાવું અને પોતે એક સ્વતંત્ર રાષ્ટ્ર ઊભું કરવું એને બિનજોડાણવાદી નીતિ કહેવાય. અમેરિકા અને રશિયા બેમાંથી કોઈ પણ એક દેશ સાથે ન જોડાવાનું અને આપણે અલગ એક રાષ્ટ્ર સ્વતંત્ર રાષ્ટ્ર ઊભું કરવાનું અને સ્વતંત્ર રાષ્ટ્રનો વિકાસ આપણે પોતે કરવાનો, એને કહેવાય બિનજોડાણવાદી નીતિ. વિશ્વની બે મહાસત્તાઓના કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્ર એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર, યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત હતું. મિત્રો ખાસ યાદ રાખવાનું છે કોનું બિનજોડાણવાદી નીતિને સમર્થન પ્રાપ્ત હતું. તો ભારતના જવાહરલાલ નહેરુ, ત્યારબાદ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું બિનજોડાણવાદી નીતિને સમર્થન પ્રાપ્ત હતું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાંડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. મિત્રો બાંડુંગ પરિષદ ક્યારે યોજાઈ? 1955. ઇન્ડોનેશિયામાં આવેલું છે આ બાંડુંગ, ખાસ યાદ રાખો ઇન્ડોનેશિયામાં આવેલું બાંડુંગ. આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોએ પ્રતિનિધિઓને હાજરી આપી હતી. એટલે આફ્રિકાના 6 દેશ અને એશિયાના 23 દેશ. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. ખાસ યાદ રાખો સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો અને આર્થિક સહકાર કરવાનો આ ઉદ્દેશો હતો બાંડુંગ પરિષદનો. ઇન્ડોનેશિયાના બાંડુંગમાં જે પરિષદ ભરાયેલી હતી એમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિ હતા. એ દેશની અંદર ભરાયેલી બાંડુંગ પરિષદનો એક જ ઉદ્દેશ હતો કે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનો તેમજ સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનો. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિનજોડાણવાદી નીતિ એટલે નોન એલાઇન મૂવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ.
બિન જોડાણવાદી આંદોલન નોન એલાઇન મુવમેન્ટ 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે આની સ્થાપના થઈ. ખાસ યાદ રાખો ક્યાં સ્થાપના થઈ. બિન જોડાણવાદી નીતિની સ્થાપના 1961ના બેલગ્રેડ ખાતે. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહીને રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથ લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. મિત્રો, પંડિત જવાહરલાલ નહેરુ એવું માનતા હતા કે બિન જોડાણવાદી વિદેશ નીતિ સારી છે, એ જ વિદેશ નીતિ હોવી જોઈએ. કોઈ દેશ પોતે સ્વતંત્ર રહેશે તો એનો વિકાસ સારી રીતે કરી શકશે, એ એના દેશને રક્ષણ સારી રીતે આપી શકશે. પણ એ કોઈ મહાસત્તા સાથે જોડાશે તો એનો વિકાસ શક્ય નથી. સાથે સાથે આવી બે મહાસત્તાઓ સાથે બધા દેશો જોડાશે તો એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. એટલે વિશ્વમાં કોઈ દિવસ શાંતિ નહીં બની રહેશે. અવારનવાર બે દેશની વચ્ચે, બે મહાસત્તાઓની વચ્ચે યુદ્ધનું વાતાવરણનું સર્જન થયા કરશે. ઓકે મિત્રો, હવે આપણે મળીશું આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.